જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. સ્વાગત કરું છું તમારા બધાનું એક નવા વિડીયો સાથે. ને આજનો વિડીયો છે તમારા માટે બહુ પશુપાલન માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો કોણ તો પણ ચાલે એમ છે. અને એ વિડીયોમાં એવું તો શું છે એમ કહેતા છે ને, તો આજનો વિડીયો આપણે ભેંસ ઉપરથી જ છે, કેમ કે આ ખડાઈ છે. ને આ ખડાઈ મિત્રો તમને જોયામાં કેટલા વર્ષની લાગે? હું કહી દઉં ને તો 4 વર્ષની ખડાઈ છે. તો ખડાઈમાં તમને આજે એક વાત કહેવાની હતી મિત્રો, કે તમારા પશુ મિત્રો વારંવાર ઉઠલા મારતા હોય, કેમ કે તમારી ભેંસ હોય અને 2-3 વાર થવરાવો અને પાછી ફિરાશ કરે એને ઉઠલા માર્યા કહેવાય. તો આવો પ્રશ્ન તમારો બનતો હોય મિત્રો, તો ઉઠલા મારતી હોય પછી તમારી ખડાઈ હોય તો 3-4 વર્ષની થઈ ગઈ હોય અને એકલા ઉઠલા ઉપર ઉઠલા મારતી હોય, અમુક વાર 2 મહિને મારતી હોય, તો અમુક 3 મહિને મારતી હોય, આવી રીતે ઉઠલા મારતી હોય અને ગાભની થતી જ ના હોય, એટલે કે ગાભ રાખતી જ ન હોય. તો તમારા માટે મિત્રો એક વિડીયો લઈને આજે હું પહોંચી ગયો છું, અને બહુ મસ્ત વિડીયો છે, એટલે તમને સાચી માહિતી આપવાની છે. અને મિત્રો કોઈ બહુ મોટો વિડીયો પણ નથી બનાવવાનો, બસ નાના એવા વિડીયોમાં તમને ટૂંકમાં માહિતી આપી દેવાની છે. તો વિડીયો મારો અંત સુધી જોજો, અને તમને જો મારો વિડીયો જોવો ગમે મિત્રો તો ખાલી એક લાઇક કરજો, બાકી સબસ્ક્રાઈબ ન કરો તો પણ ચાલશે, મારે સબસ્ક્રાઈબ નથી કરાવવા, બસ તો એટલું ખાલી કરજો. તો હવે પહેલી વાત આપણે મિત્રો એ કરીએ, તો આપણી ભેંસ છે તથા ખડાઈ છે, તો ઉઠલા શેનાથી મારે? તો મિત્રો ઉઠલા તો એ પશુને એવું હોય કે તમે એને 2.5 વર્ષે ગરમીમાં આવી હોય, એને ન થવરાવી હોય, 1-2 વાર જવા દીધી હોય, તો પછી ઉઠલા મારવાનું નથી થોડુંક ચાલુ કરે. અને મિત્રો તમે એવું કોઈ કર્યું હોય કે 2.5 વર્ષે આવીને ગરમીમાં આવીને ન થવા દીધી ને થવા દીધીને ઉઠલા મારે છે, તો ઉઠલા મારે એનું મેન રીઝન એ છે મિત્રો. તો આ ભેંસ છે ને એ અત્યારે અમારે ઉઠલે સડી ગઈ છે ને, એટલે મેં વિડીયો આજે બનાવ્યો છે. તો ઉઠલે એ સડી છે નથી ખબર, તો 2.5 વર્ષે મિત્રો ગરમીમાં આવીને અમે કીધું નાની છે એમ કરીને જવા દીધી 2-3 મહિના, તો 2-3 વાર જવા દીધી, એટલે પછી ચોથી વાર સવરાવીને તો ઉઠલા મારીને આ 5મી વાર ફારેલી છે મિત્રો. આ જો ગરમીમાં આવેલી છે, તો જો ડૉક્ટરને ફોન કરેલો છે મિત્રો, હજી કંઈ ડૉક્ટર આવ્યો નથી, થોડીક વારમાં આવતો હશે. તો એટલે મેં કીધું કે વિડીયો બનાવી નાખું ડૉક્ટર આવે પહેલાં. તો ઉઠલા મેન મિત્રો આનાથી મારે છે. તો આવી કોઈ ભૂલ કરતા આપણે ના કરતા. અને બીજી વાત મિત્રો આપણે એ કરીએ, તો ઉઠલા છે ને પાડીઓ વધારે પડતી મારતી હોય અને ભેંસી તો થોભાઈ થતી હોય છે. તો મિત્રો આપણે એકાલી વાર એવું કરજો કે તમે 2-3 વાર ઇન્જેક્શન મરાવતા હોય અને ઉઠલા મારતી હોય ને, તો પછી એકવાર ટ્રાન્સફર કરજો. તો એકવાર પાછી ગરમી આવે ને તો પાડે લઈ જાજો, પછી ઇન્જેક્શન ન મરાવતા. ઇન્જેક્શન મરાવવાનું વધારે પડતું મિત્રો ગરમી પણ કારક સડી જાય, વધારે ગરમી લાગે તો એકાલી વાર પાડે પણ લઈ જાજો, ભલે થોડાક પૈસા વધારે બગડે. તો આવું મિત્રો કરતા રહેજો. અને બીજી માહિતી એ કરીએ, તો હવેથી હું તમને કઈ ઉપાય કરશો ને એટલે ઉઠલા નહીં મારે. તો મિત્રો તમારે છે ને દેશી ઉપાય પ્રમાણે હું સલાહ દઉં ને, તો કોઈ એટલા બધા ખર્ચો નથી. તો તમારી પાસે મિત્રો કંકુ તો હોય છે જ, કંકુ તો અત્યારે બધા પાસે હોય મંદિરિયન. તો થોડોક તમારે એકલ ડાયબલીસ એટલો કંકુ લેવાનો છે, 10-20 રૂપિયાનો, અને એ કંકુ લઈને તમારે ભેંસને ખવડાવી દેવાનો છે. કઈ રીતે ખવડાવવાનો? તમારી પાડી કે ભેંસને તમને એમ થાય કે અમારી ગરમીમાં આવી અને અમે ઇન્જેક્શન મરાવી દીધું કાં પાડે લઈ ગયા, તો પછી તમારી ભેંસ થઈ જાય ને એટલે તમારા તરત એક કંકુ અને એક કેળના પાંદડા. તો કેળ તો બધાના અમુક જગ્યાએ હોય, અમુકને ન હોય, તો મિત્રો પાડોઈ બાડોઈની હોય તો કેળ લઈ જજો, 1-2 પાંદડા કેળ, એ ટાઢી આવે. અને બીજું કે આપણે બાજરાનો નહીં, ઘઉંનો લોટ આવે મિત્રો, તો ઘઉંનો લોટનો એક કોળિયો લેવાનો, અને એની માલપા તમારે થોડીક એટલી મોરસ, કેમ કે 500 ગ્રામ જેટલી મિત્રો મોરસ પણ એને પાણીમાં ઓગાળીને પાઈ દેજો, કેમ કે આ મોરસ, ઘઉંનો લોટ અને કેળ ને આ કંકુના બધું ટાઢું આવે. તો તમારી ભેંસને જો વધારે પડતી ગરમી હોય ને ગાભ ના રાખી શકતી હોય, એટલે કે એને કોઈ પશુ હોય મિત્રો, તો એને પેટની અંદર બીમારી હોય, તો આપણે તો કોઈ જાણી ના શકીએ, અને ડૉક્ટરને એટલી બધી કાંઈ ખબર ના પડે. ડૉક્ટર તો શું કે આમ કરો, કોથળી સાફ કરાવો ને ગાભ રાખશે ને આવું ને તેવું ને કર્યા કરે મિત્રો. પણ આપણે સમજુ પ્રમાણે કહીએ વાત, તો આવું પણ હોય. તો વધારે પડતું અમુક પશુને મિત્રો ગરમી હોય તો ગાભ ના રાખી શકતા હોય, તો પશુનો એમાં કાંઈ વાંક ન હોય, તો એના કારણે એ પાછું ફેર્યા કરતી હોય. તો એના માટે મિત્રો આપણે એને ટાઢું વસ્તુ ખવડાવવું જોઈએ, અને હંમેશા 3-4 મહિના ટાઢું ખવડાવીએ તો ગાભણી થઈ જાય, પછી કોઈ ઉપાધિ નહીં. તો આ મારું ઉપાયમાં એટલું કહેવાનું હતું, એક કંકુ, એક કેળ અને 1 કિલો 500 જેટલી મોરસ પાઈ દેવાની, ને કંકુ અને ઘઉંના લોટનો લોયો કરીને અવડો લાડવા જેવો. તો આટલું વસ્તુ ખરીદે છે ને એટલે તમારા પછી હવે ઉઠલા નહીં મારે અને ગાભ રાખશે. તો તમે મિત્રો કહેતા હશો કે આ ઉપાય ક્યાંથી લેવા? તો મિત્રો આ ઉપાય છે ને હું કાંઈ લાવ્યો નથી, પણ મારી એક ભેંસ હતી ને,
એને મેં આ ઉપાય કર્યો હતો ને એટલે એ ભેંસે ગાભ રાખ્યો. 2-3 વાર ઉઠલા મારી ગઈ. ચોથી વારમાં મેં જો આ ઉપાય બીજા પાડી આપણે વાત કરી તો મિત્રો માલધારી આવતા છે ગાયું સારવા, તો મેં એની પહેલી જાણ્યું ને તે એને કીધું એ પ્રમાણે કર્યું તો મારી ભેંસી ગાભ રાખી ગઈ. એટલે હું તમને કહી શકું છું કોઈ તમારા પશુને નુકસાન પણ નથી. અને આ ભેંસને મારે જો મિત્રો આજે એવું જ કરવાનું છે. આપણે ડૉક્ટર આવે છે ઇન્જેક્શન મારી દી પછી મારે એને મેં તમને જે કીધું ને કેમ કે ઘઉંનો લોયો પછી કે તો આ બધું મારે એને ખવડાવવાનું છે ને, તો એના માટે તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. તમને જો ગમ્યો હોય મિત્રો તો મારા નાના ભાઈ સમજીને થોડોક સપોર્ટ કરશો એટલે હું થોડોક આગળ વધી અને તમારા માટે વિડીયો લાવતો રહે. મળશું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી અને જય દ્વારકાથી બધાનું સારું કરે.